તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને? હા હા, મજામાં જશો તો તમારા બધાનું અમારા નવા વિડીયોમાં હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને હું અત્યારે રેડી થઈ ગઈ છું અને સવારના વાગી ગયા છે 8:30 અને હું ક્યાં જાઉં છું એ હું તમને પછી કહીશ. તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો. ઓકે, અહીંયા પહોંચી તો ગયા છે, પરીક્ષા જે મળ્યું નથી. રિક્ષા મળે એટલે અમે બેસી જાય પછી અમે સીધા ત્યાં જવાનું ત્યાં પહોંચી જાય અને હું તમને બતાવીશ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મળી ગઈ છે અને બેસી પણ ત્યાં છે અને અમે જે જવાના છે ને કહું નહીં દેખાડી જોઈ લેજો કોને વ્લોગમાં. અમે ફાઇનલી ત્યાં પહોંચી ગયા છે. હવે કહેવાનો ટાઈમ આવી ગયો. તો જાઓ, અમે હર્ષદ પહોંચી ગયા છે અને અમારી પહેલા તો કાલ રાતના હાલીને આવ્યા ને એ આ બધા અમે પહોંચી ગયા. હવે રિક્ષામાં ઘરે જાઓ. હવે હું જવાનું છે. ડિસ્ટર્બ કરતા નહીં. હાલો ભૂપતભાઈ, તમે રિક્ષા લાવો. એ તો હવે વયાઈ જાય ઘરે, કેમ કે બિચારા કાલ રાતના અત્યારે પહોંચ્યા. અમારે ત્યાં લાઈનમાં ઊભી ગયા છે ને પેલા જો અમારે વાંથી જવાતું એટલે આમ સીડી ચડવી પડે. આ ડુંગર છે, આખું ડુંગર છે અને હવે ઉપરનું બંધ થઈ ગયું છે, જવાય છે પાછળથી. જો આ ડુંગર છે ને, આ ડુંગર આ સીડી ને છે બધી અને અવળી મોટી લાઈન છે કેમ કે પૂનમ છે ને એટલે. અને એમાંય રવિવાર છે ને પૂનમ છે એટલે બહુ ટ્રાફિક છે હદની એવું છે. દર્શન કરી લઈ અને અંદર તો ફોન અલાઉડ નથી એટલે બહારથી જરૂર દર્શન કરાવીશ તમને બધાને. તો મારા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ગાઈઝ, અમે દર્શન કરી લીધા છે નહીં? હા, દર્શન કરી લીધા છે અને હવે તમને દર્શન કરાવી દઉં કેમ કે આજે પૂનમ છે એટલે બહુ ટ્રાફિક છે એટલે હું તો દર્શન નહીં કરાવી શકું અને પૂનમે અલાઉડ નથી અંદર લઈ જવાનું એટલે તમને ધજાના દર્શન કરાવી દઉં. બધા દર્શન કરી દો. ચાલો હશે અને મમ્મીમાં નારિયેળ વધારવા ક્યાં છે? નારિયેળ વધારે છે. પછી આપણે નારિયેળની પ્રસાદી લઈ લઈ અને દર્શન કરી લીધા છે. પછી હવે આપણે ઘરે જવા માટે નીકળશું. તો પહેલાં કેવું મસ્તીનું હતું આ બધું. આ ડુંગર છે આખું બંધ થઈ ગયું એટલે હવે ચાલુ છે પણ ઉપર માતાજી નથી નહીં, નીચે આવી ગયા છે. એટલે જાય તો ખરા ઘણાય જેમ જવું હોય પાછળના ગેટે. બીજો ગેટ હેરી ત્યાંથી જાય ડુંગર ચડે. સીડી એ નહીં, આપણે તો સીડીએથી પેલા ચડતા. અડધું છે ને પાણી નાખ્યું, અડધું પાણી નાખ્યું ને એટલે એવું થઈ ગયું. હવે જેથી નવું બને તેથી મસ્ત નહીં, જેથી જાશું પાછા ઉપર. પ્રસાદ છે, ખીર છે, હર્ષદમાંનો આઈનો કાંઈ થોડીક ખીર તો લેવી જ જોઈએ. મસ્ત નહીં? આકાશ રિક્ષા બકા સરસ છે નહીં? પ્રસાદી લઈ લીધી. હેલો ગાઈસ, અમે આવી ગયા છે લચ્છી પીવા અને હાલો તમે બધા પણ પીવા. લચ્છી જામેલી છે, મસ્તાની છે. હાલો લઈ લ્યો. અલે આકાશ લચ્છી સરસ છે, મસ્તાની છે.
ટેસ્ટ કરવાનો ભાઈ કલાક તો થયો ટેસ્ટ કરવામાં આમ ભાઈ ધોળાય એવું થઈ જાય સરસ છે કેવી છે સરસ સરસ છે જોઈને જ્યારે વર્ષો તારી ગયા મમ્મી બેસી ગયા છે ભાઈ પણ બેસી ગયો છે સરસ છે બેન સરસ છે સરસ જ હોય ને તો ગાઈસ ફાઇનલી અમે અત્યારે ઘરે પહોંચી ગયા છે બહુ થાકી પણ ગયા છે હમણાં સુધી થોડીક વાર પછી અમે પહેલા આવ્યા છે થોડીક વાર પહેલા છે હમણાં આવ્યા અને મેં કીધું તો વ્લોગ લઈ લઉં અને હવે પછી મળશું આપણે હાય ગાઈસ તો મારા ઘરે અત્યારે મારી ફ્રેન્ડ આવી છે એના સાથે તમને મળાવું અમદાવાદથી આવી છે મને મળવા અમદાવાદ હેલો હાય માય બેસ્ટ ફ્રેન્ડ દેવ્યાની મારી બેસ્ટ ફ્રેન્ડ છે દેવ્યાની અમદાવાદથી મને મળવા આવી છે અહીંયા મારા ઘરે ગીત નહીં અમદાવાદ સે આય ભાઈ દેવ્યાની મારી ફ્રેન્ડ છે દેવ્યાની અત્યારે આમ બેઠા છે થોડીક વાતચીતું કરે અને મેં કીધું થોડું બતાવું તમને પણ તમારી ફ્રેન્ડ આવી છે તો તમે બ્લોગમાં બન્યા રહેજો આજે નવિકા સાથે મળો બધાય નવિકા હાય કરો હા આ નવિકા આવી છે આજે પાછી આવી ગઈ અમારા ઘરે ભાણીબા રવિવાર છે એટલે આવું જોઈએ નહીં આવું જોઈએ ને હા તો હે ગાઈસ મારા ઘરે આજે રવિવાર છે ને એટલે મારી બેન આવી છે જો હાય ગાઈસ મજામાં ને બધા આ મારી મોટી બેન છે રવિવાર આવે ઓલી જો ઓલી આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપે છે તો આજે નવિકા બોલશે બોલો તો નવિકા બોલતો લાઈક કરો કે આમ કે લાઈક કરો બોલો હમણાં તો બોલતી હતી તો આમાં બોલો લાઈક કરો કે તો હેલો ગાઈસ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કેમ કે આ તો બોલી નહીં નૈકા બોલી નહીં તો ગાઈસ બાય બાય ફરી પાછા કાલે મળશું કોઈ નવા બ્લોગ નવા વિડીયોની સાથે તો બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ બાય બાય